નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. રાજ્યના ખેડૂતો માટે મુખ્યપ્રધાનની કેબિનેટમાં સ્પષ્ટ સૂચના જોવા મળી છે. ઉર્જા અને સિંચાઈ મંત્રીને મુખ્યપ્રધાને સૂચના આપી છે. ખેડૂતોનો પાક બગડે નહીં તે માટે મહત્વપૂર્ણ સૂચના છે. જે જિલ્લામાં વરસાદ નથી ત્યાં 10 કલાક વીજળી આપવા મુખ્યપ્રધાને સૂચના આપી છે. જ્યાં વરસાદ નથી ત્યાં સિંચાઈ માટે પાણી આપવા સીએમની સૂચના છે. પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન લાઈન પર છે. કિંજલ, એક લાંબા સમયથી ખેડૂતોની માંગ હતી કે પ્રોપર વીજળી મળી શકે અને તેને લઈને હવે મુખ્યપ્રધાને પણ ખૂબ જ અગત્યની સૂચના આપી છે. કયો કયો વિસ્તાર છે જ્યાં 10 કલાકથી વધારે વીજળી આપવાની આ સૂચના આપવામાં આવી? देखो બે મુદ્દા મહત્વના રહ્યા છે, એક વીજળી અને પીવાનું પાણી. જે વિસ્તારોની જો વાત કરવામાં આવે કે જ્યાં વરસાદ નથી અને જેના કારણે આ ખેડૂતોને અત્યારે નુકસાન થઈ રહ્યો છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે, કચ્છની વાત કરવામાં આવે, તો ત્યાં 15 દિવસ સુધી 10 કલાક વીજળી આપવાની મુખ્યપ્રધાને સૂચના આપી છે. તેની સાથે જ વાત કરવામાં આવે તો સિંચાઈ માટે જેટલું પણ પાણી જરૂરી હોય તે પાણી આપવા માટે પણ મુખ્યપ્રધાને કેબિનેટમાં સૂચના આપી છે. પીવાના પાણીને લઈને ગત કેબિનેટની અંદર પણ ચર્ચા કરવામાં આવી હતી કે જેમાં વરસાદના કારણે જ્યાં વરસાદ નથી અને પીવાના પાણીને લઈને સમસ્યા થઈ રહી છે ત્યાં પાણી દરિયામાં જાય તેના કરતા જળ સંચયના માધ્યમથી અથવા અન્ય કોઈ માધ્યમથી પીવાનું જે પાણી છે તે રોકવાનો પ્રયાસ કરવા માટે પણ વાત કરવામાં આવી હતી અને પીવાનું પાણી મળે તમામ લોકોને તે માટેની ફરી એક વખતે ટકોર છે તે કરવામાં આવી છે. ખાસ કરીને ઉર્જા અને સિંચાઈ વિભાગના જે મંત્રીઓ છે એટલે કે કનુભાઈ દેસાઈ અને કુંવરજી બાવળિયા કે જે બંનેના આ વિભાગ લાગે છે તેમને ખાસ કરી આ સૂચના આપવામાં આવી છે કે જ્યાં વીજળી આપવા માટેની વાત છે તે કરવામાં આવી છે. 10 કલાક સુધી સિંચાઈના પાણી માટેની વાત કરવામાં આવી છે અને પીવાનું પાણી પણ તમામ જગ્યા પર યોગ્ય રીતે મળે તેને લઈને વ્યવસ્થા ગોઠવવા અંગે વાત કરાઈ છે. બિલકુલ, આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ.